अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આજે સ્થૂળ દાખલો આપું, જ્ઞાનની વાત જો સ્થૂળ દાખલો આપું, તમે સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જુઓ અને ઘેર જુઓ, ફેર નહીં તો ફેર કેમ ત્યાં કેમ સમજણ પડે છે? મેચ જુદી છે ના, એ બરાબર છે, પણ તમારે પ્રત્યક્ષ જ્ઞાનીનું મહત્વ જાણવું છે કે એમને એટલે દરેક વસ્તુમાં કોમન વસ્તુ એન્વાયરમેન્ટ પછી એઝ પર ધ ક્વોલિટી એન્ડ ક્વોલિફિકેશન ઓફ ધ પર્સન એન્ડ સિચ્યુએશન. તીર્થંકર કરો તો એવું ક્વોલિફિકેશન ને સિચ્યુએશન હોય તો પ્રત્યક્ષનું મહત્વ તો હોય જ. પણ તમારી પાસે જે પાવર હાઉસ છે એ પાવર હાઉસ એ કામ કરે ને, એ કામ કરે ને એટલે તો પ્રત્યક્ષ કીધું ને. એટલે એક ભાઈ હતા તો મને કે જ્ઞાન તો તેનું તે જ છે ને, પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, અમારે એ જ છે ને કે છે. મેં કીધું જુઓ, લગ્ન કરો અને લગ્નની કેસેટ જુઓ 15 વર્ષ પછી હરખું લાગે? બોલતા નથી. હરખું લાગે? એ કરો તારે જુદી વસ્તુ છે ને કેસેટ ફિલિંગમાં ફરક પડે. તો પછી પ્રત્યક્ષ ને પરોક્ષ ને કમ્પેરિઝન થાય જ નહીં. પણ બધાનું તકદીર ના હોય કે પ્રત્યક્ષ લાભ મળે, કોઈનો ના મળે. કોક જ એવું જીવ હોય અમારા શશિકાંતજી જેવા કે જે નજીક રહી શકે, ના રહી શકે. રાજા ભગવાન સાહેબ નીરુબેન હતા, બધા ના રહી શકે સાહેબ, એવો હિસાબ જ ના લાય. કે ખરાબ છે એવું નથી કેતો, હિસાબ જ ના લાય. રહેવું હોય તો ના રહેવા. ઘણા તો મળવા આવું બધું એક વર્ષે મળવા આવે, 6 મહિને ના મળવા આવે. એનું ચિત્રામણ જ એવું હોય, સોશિયલ લાઈફ નું, બિઝનેસ કે ના આવી શકે. આવવાનો ભાવ હોય પાછો, એવું નથી ના, પણ સંજોગ જ ના બે. એટલે આવું છે, સંજોગાધીન છે માનવ ભાવ. એટલે પણ પ્રત્યક્ષ ની કમ્પેરિઝન ક્યારે ના. પ્રત્યક્ષમાં જે પાવર ઉભો થાય ને અને પરોક્ષ સાંભળો, આસમાન જમીન હશે. શબ્દ તરીકે જ્ઞાન ભલે સરખું લાગે, પાવર તરીકે જુદું હોય સાહેબ. ખ્યાલ આવે? ગાંધીજીએ જયારે અહિંસાથી આઝાદીની વાત કરીને અત્યારે બોલતા હોય લાઈવ ગાંધીજી, અને આજે એનું રેકોર્ડિંગ સાંભળે તો કેટલો પાવર આવે? શબ્દો તો એ રહે જ છે, પાવર આવે લાઈવ. હાઉ યુ કેન કમ્પેર વિથ ધ લાઈવ એન્ડ રેકોર્ડેડ? થાય જ નહીં કોઈ દિવસ. પણ એટલું કરું કે આ કાળમાં બધાને લાઈવ ના મળે અને સબસ્ટિટ્યુટ તરીકે આ બરાબર છે. ઇલેક્ટ્રોનિક ના જમાના પ્રમાણે આ બધું બરાબર છે. સબસ્ટિટ્યુટ એ કહું છું ને કે પેલું પોસિબલ નથી, અને પોસિબલ નથી માટે બરાબર છે. ના, એટલે અમે આપણે એમ નથી કહેતા કે એ ખોટું છે. જોમમાં કાયમ તમને સાંભળીએ જ છે, એટલા માટે કાયમ જોમમાં તો સાંભળતા. આ અત્યારનો જે પ્રસંગ છે, આ એપિસોડ છે, એ અત્યારે લાઈવ આપણે હવે એને આપણે યુટ્યુબ પર જોઈશું એટલે એમાં પણ ડિફરન્સ તો આવે. બહુ એન્વાયરમેન્ટ ક્યાંથી લાવો? એન્વાયરમેન્ટ સમજાય છે? સી, પ્રશ્ન એ નથી કે તમે હાથમાં મહેંદી મૂકો છો. પ્રશ્ન એ છે લગ્ન પ્રસંગ હોય ને મહેંદી મૂકો, એન્વાયરમેન્ટ હોય. મહેંદીની કિંમત નથી. યસ કે નો? દરેક વસ્તુમાં એન્વાયરમેન્ટ તો કોમન વસ્તુ છે. એક્સપીરિયન્સ કહું, બોલો બોલો. આપણે જે શીરો બનાવીએ, હા, તે નોર્મલ ખવાય. અને સત્યનારાયણની કથાનો જે શીરો હોય તે શું કામ જુદો ને પેલું લાગે? કારણ કે તમારો મૂળ જુદો છે. ખ્યાલ આવે ને? રોજ તમે જમણવારમાં જમતા, બરાબર છે? અથવા તો રોજ ઘેર ખાતા, અને એક દિવસ તમારા પોતાના લગ્નમાં જમો, ફેર ના પડે? બોલતા નથી. વસ્તુ તો એની એ મૂળ જ જુદો હોય, ભાવ માહોલ બધું જુદું હોય. નહીં, પણ કઈ તેમાં બી વાઇબ્રેશન્સ હોય, શું હોય? વાઇબ્રેશન્સ તો હોય, પેલા ધર્મના વાઇબ્રેશન્સ હોય, પણ ટેસ્ટ જુદો ના હોય, પણ ભાવ જુદો. ભાવ જ એ તો હોય. કારણ કે એટલે એને પ્રસાદ કહેવાય. એમને શીરો ખાઈએ તો પ્રસાદ ના કહેવાય. અને હા, અને તમે
ધાર્મિક પ્રસંગમાં ખાઓ તો એ જમણવાર ના કહેવાય, પ્રસાદ કહેવાય. એનો ટેસ્ટ બી અલગ. પ્રોસિજર સેમ, ઇન્ગ્રેડિયન્ટ સેમ, તો બી ફરક પડે છે. પડે કે નહીં કહું છું. બહુ સી ધ લાઈફ ઇઝ ઓનલી સાયકોલોજી છે, બીજું કશું નથી. અને સોલ વિધાઉટ સાયકોલોજી, સોલની હાજરીમાં સાયકોલોજી ઉભી થાય પણ સોલમાં નથી. સાયકોલોજી નો મતલબ થાય કશું ના હોય તોય લાગે, એનું નામ સાયકોલોજી. ખ્યાલ આવ્યો? બાજુવાળાને એક્સિડન્ટ થઈ જાય અને આપણે રાતે ઊંઘતા હોઈએ અને ફોન આવે કે તમારા બાજુવાળાને એક્સિડન્ટ થઈ ગયો છે, આજે ના જજો કાલે જજો, તો ઊંઘમાં એ જ વિચાર આવે મને થશે તો સાયકોલોજી. હવે એનો ઉપાય જ ના હોય પણ આવું સાયકોલોજી. માણસનું માઇન્ડ છે ને વીક છે. કેવું છે? વીક. અસર કરી જાય છે. સ્ટ્રોંગ હોવું જોઈએ. કેટલું બુરી રીતે અસર કરી જાય. બાળક સ્કૂલથી લેટ આવે તેમાં આપણે તે એક ખાલી ઊભું થયું તેમાં આપણે કેટલા બધા નેગેટિવ જ વિચાર આવે. મારામારી થઈ હશે, ટીચરે પનિશ કર્યો હશે, ધસીને બહાર નીકળે દાદર પરથી પડી ગયો હશે, રિક્ષામાં આવે રિક્ષા ઠોકાઈ ગઈ હશે, 4 ફ્રેન્ડ્સને ત્યાં ફોન કરી દઈએ અને છેલ્લે જ્યારે આવે ઘરમાં ત્યારે આપણે ગુસ્સો બી કરી દઈએ. શું કહી તો છે આ ખોટી એટલે આવું થાય. અમારે ઘણી વખત અમારે એટલે બાતમાં ઘેર જઈએ ને તો હસબન્ડ ને કીધું કે આજ વહેલા આવજો તો મોડા આવે. શું આવે? મોડા આવે. એટલે કારણ છે મોડા આવે, જઈને મોડા આવે ને 1 કલાક મોડા આવે. એટલે વાઈફ તમારે પ્રશ્નો એટલા બધા પૂછીને કેમ મોડું થયું, મેં તમને કીધું તો આમ છે તેમ છે, સાહેબે તમને ના પાડી, કોઈ ભાઈબંધ મળી ગયો તો બીજું કોઈ અર્જન્ટ કામ આવી ગયું, ગાડી બગડી ગઈ, હજુ પેલો જવાબ આપે પેલા પ્રશ્નની જડી વરસાઈ નાખી. પણ પેલાને બોલવા તો જો ના સમજાય. પછી પેલો ધીમે રહીને કે ભાઈ એવું નતું, હું ઓફિસ થી નીકળવા વહેલો જ નીકળવાનો હતો પણ અમારા સાહેબ નો ફોન આવ્યો કે અર્જન્ટ કામ કરીને જ જજો. મારાથી ના પડાય નહીં, અર્જન્ટ કીધું એટલે પણ એ પેલા બોલવા જ ના દે ને, ના સમજાય. મારે કાકા કાકી હતા ને, કાકા કાકી ડોક્ટર પાસે ગયા. જરા હસાવું છું તે. હા, તે 70-75 વર્ષના કાકા કાકી, 75 વર્ષના કાકા ને 70 વર્ષના કાકી. ડોક્ટર પાસે ગયા. પછી ડોક્ટરને કીધું કોને તકલીફ છે? તો કે તકલીફ તારા કાકાને છે અને ભોગવવું મારે પડે છે. ડોક્ટર કે આ કેમ તકલીફ? તો કાકીને કીધું કાકી તમે કહો છો પણ સમજાયું બોલો કે અરે કે છે એ રાત્રે સુઈ જાય તો બબડ કરે છે અને મને નથી આવતી, એ ઊંઘમાં બબડે છે અને મારી ઊંઘ ઉડી જાય છે. આની દવા કરવાની છે. તો ડોક્ટર કે છે દવાની જરૂર નથી, એમને દિવસે બોલવા દો બસ. દિવસે બોલવા દો તો દિવસે ના બોલો બોલે ક્યારે બધા. સદીઓથી ભારત વર્ષની અંદર સાધુ સંત સંન્યાસી યોગી મહંતો જ્ઞાનીઓ અને તીર્થંકર આ વિશ્વની અંદર સમય વિશ્વના લોકોને પોતાના અનુભવનું જ્ઞાન વહેંચી જ રહ્યા છે. આ કળિયુગની અંદર પણ અનેક જ્ઞાન ભગવંતો પોતાના અનુભવનું જ્ઞાન જગત સમક્ષ આપીને ચાલ્યા ગયા. આજે પણ અનેક જ્ઞાની ભગવંતો આ વિશ્વની અંદર ખાસ કરીને ભારત વર્ષની અંદર ઉપસ્થિત જ્યાં હોય ત્યાં એ આ કાર્ય કર્યા જ કરે છે. અનુભવી જ્ઞાની પુરુષોનું એક જ કામ છે, આ જગતનું સનાતન સત્ય જગતને આપ્યા છે. અને સામાજિક અને ધાર્મિક વ્યક્તિઓનું કાર્ય છે આ જગતનું રિલેટિવ સત્યનું જ્ઞાન આપ્યા કરવું.
બોલતા નથી. જે ક્રિયા મન વચન કાયાથી થાય એનું જ્ઞાન આપવું, એનું નામ રિલેટિવ સત્ય. અને રિલેટિવ સત્યનું જ્ઞાન હોય એ હંમેશા ફોર્મેટ હોય. અને ફોર્મેટનો આશય શું હોય? પુણ્ય, પાપ અને પ્રાયશ્ચિત. એનો ક્યારેય આશય મુક્તિ નથી. આત્માની વાત હોય, મુક્તિની વાત હોય, પણ મુક્તિ એનો એન્ડ જ ના હોય. એની પ્રોસેસનો એન્ડ શું હોય? પુણ્ય પ્રાપ્ત કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એટલે બેલેન્સમાં શું રહે? એટલે પુણ્યથી શું થાય? મુક્તિ મળે એટલે ગતિ મળે. જેનો એન્ડ જ ગતિ છે, જેનો એન્ડ મુક્તિ, એને સામાજિક અને ધાર્મિક જ્ઞાન. આખું વિશ્વ અને વિશ્વની અંદર 3 પ્રકારની કેટેગરીઓ વિશ્વમાં જ્ઞાન મહાપુરુષો દ્વારા વહેંચવામાં આવે છે. પહેલું જ્ઞાન છે સામાજિક જ્ઞાન, સોશિયલ. એ સામાજિક જ્ઞાનને માનવ ધર્મ કહેવામાં આવે છે. રિલિજન ઓફ હ્યુમેનિટી. એને સંપ્રદાય કે ફોર્મેટ હોતું નથી. એક માનવ બીજા માનવને હેલ્પ કરે, બસ. એ માનવ ધર્મ, એ પહેલા લેવલનો ધર્મ. એ વિશ્વમાં બધે માનવ ધર્મ. બીજો આવે સાંપ્રદાયિક ધર્મ, કે જે ધર્મ અનેક સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. એ સાંપ્રદાયિક ધર્મમાં એનું ફોર્મેટ શું હોય? તો કે સાંપ્રદાયિક ધર્મની એક જ સિસ્ટમ હોય કે તમે સિસ્ટમેટિક ફોર્મેટને ફોલો કરો. કયું ફોર્મેટ? કે જેમાં એક ભગવાનને માનવો. દરેક સંપ્રદાયમાં એક ભગવાનને તો તમારે માનવા જ પડે, પછી એક ગુરુને માનવા પડે, પછી એક મંદિરને માનવું પડે, પછી એક મંત્રને માનવું પડે. યસ કે નો? પછી એને બનાયેલા અથવા એને અનુસરતા શાસ્ત્રને માનવું પડે, પછી સંસ્થાને માનવું પડે. બોલતા નથી. પછી વર્તમાન ગુરુ શિષ્ય પરંપરાના હોય એને માનવું પડે, અને છેલ્લું વરઘોડા. આ 9 વસ્તુને હું ફોર્મેટ કહું છું. શું કહું છું? દુનિયાના તમામ સાંપ્રદાયિક ધર્મો એ ફોર્મેટ ઉપર આધારિત છે. ફોર્મેટ એક જ હોય, ખાલી કોલમ બદલાયા કરે. કોઈ રામને માને, કોઈ કૃષ્ણને, કોઈ મહાવીરને, કોઈ શિવને, કોઈ સ્વામિનારાયણ, પણ કોલમ એના જ રહે. એને ફોર્મેટ કહેવાય. શું કહેવાય? અને આ ફોર્મેટને ફોલો કરવા પાછળનું થીમ શું છે? તો કે પુણ્ય, પાપ અને પ્રાયશ્ચિત. આને ફોલો કરશો તો પુણ્ય મળશે, નહીં કરો તો પાપ થશે, અને પાપને નાશ કરવો હોય તો પ્રાયશ્ચિત કરો. આને સાંપ્રદાયિક ધર્મ કહેવાય. પહેલો સામાજિક ધર્મ, બીજો સાંપ્રદાયિક ધર્મ, અને ત્રીજો આધ્યાત્મ ધર્મ ના કહેવાય, આધ્યાત્મ વિજ્ઞાન કહેવાય. ધર્મમાં ફોર્મેટ હોય, સામાજિક ધર્મમાં વ્યક્તિ સેન્ટરમાં હોય, આધ્યાત્મમાં આત્મા સેન્ટરમાં. આ ડિફરન્સ તમને બતાવું છું. કોઈ કે ભાઈ અમે પણ આત્માની વાત કરીએ છીએ. સાંપ્રદાયિક લોકો તો આત્માની વાત તો કરે છે, પણ સેન્ટરમાં શું છે? શરીર. કર્મ ભોગવે પણ અને કર્મ બાંધે પણ ફોર્મેટને ફોલો કરવું. એટલે કોણ કરે? શરીર કરે. એટલે સેન્ટરમાં શું છે? કર્મ ભોગવવા માટે શરીર અને બાંધવા માટે
સમજાય મારી વાત? એને ધર્મ કહેવાય. આધ્યાત્મમાં આત્મા સેન્ટરમાં હોય. મન વચન કાયાથી સર્વથા મુક્ત, ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. આ સેન્ટરમાં છે. અને મારા સિવાય આ મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. એમાં શરીર સેન્ટરમાં the body is a part of nature. શું કીધું? એના સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મ વિજ્ઞાનમાં શરીર એ કુદરતનો ભાગ છે. એ આપણો હિસ્સો એટલે કે આત્માનો હિસ્સો નથી. આખું સેપરેશન. ધર્મમાં કર્મો પણ આ ભોગવે અને નવા કર્મો પણ આનાથી જ બંધાય. એટલે સેન્ટરમાં શું છે? શરીર. મારી વાત બધાને સમજાય છે કે નથી સમજાતી? એટલે આ સમજો. પહેલા આધ્યાત્મ માર્ગ એ નવો માર્ગ નથી. આધ્યાત્મ માર્ગ એ સનાતન ધર્મ છે. કયો ધર્મ? જે હતો, છે અને રહેશે. અને સનાતન ધર્મનો સ્થાપક કોઈ ના હોય. સમયે સમયે મહાપુરુષો અનુભવથી એક સનાતન ધર્મને જીવિત રાખે. સમયે સમયે. પણ સનાતન ધર્મ કોઈ ક્રિએટ ના કરી શકે. જો ક્રિએટ કરે તો પછી સનાતન ના કહેવાય. કોઈ પણ ધર્મની ઉત્પત્તિ થઈ તો પછી સનાતન. સનાતન એટલે હોય જ. પણ એને અનુભવનારા પુરુષો મળે તો એ વ્યક્ત થાય, નહીં તો ના થાય. એટલે સનાતન ધર્મ એ અનુભવી પુરુષો દ્વારા જ વ્યક્ત થાય. સાંપ્રદાયિક પુરુષો દ્વારા વ્યક્ત ના થાય. સાંપ્રદાયિક પુરુષો દ્વારા શું વ્યક્ત થાય? ફોર્મેટ, જે સ્ટાન્ડર્ડ છે. સમજાય છે? સાંપ્રદાયિક ધર્મમાં વ્યક્તિ વિશેષ ધર્મ હોય. કોના વિશેષ હોય? સનાતન ધર્મમાં વ્યક્તિ વિશેષ. સનાતન ધર્મમાં આત્માને અનુભવવો છે. આત્મા સિવાય બધું જ કુદરતી રચના. પછી એમાં વ્યક્તિ આવે? બોલતા નથી. ના આવે. વ્યક્ત કરનારની પ્રકૃતિ પણ કુદરતી રચના અને સાંભળનારની પ્રકૃતિ પણ કુદરતી રચના. એટલે કોઈ પ્રકૃતિમાં વિશેષતા સામે રહી ગઈ? આત્મા. માટે સનાતન કહેવાય. પ્રકૃતિથી સ્થપાયેલો ધર્મ કોઈ દિવસ સનાતન ના હોય. અને સનાતન ધર્મ હોય એ પ્રકૃતિ દ્વારા વ્યક્ત થાય, સ્થપાય નહીં. શું કીધું? વ્યક્ત થાય. મહાવીરે પણ કર્યો, શ્રી કૃષ્ણ ભગવાનને કર્યો, રામે કર્યો, બધા મહાપુરુષે કર્યો. સનાતન ધર્મ વ્યક્ત કર્યો છે. સનાતન ધર્મ બનાવ્યો નથી. સામાન્ય રીતે આપણે ધર્મગુરુ પાસે જઈએ તો એ લોકો સાંપ્રદાયિક ધર્મ જ વ્યક્ત કરે, કારણ કે એમાં વ્યક્તિનું મહત્વ હોય. સેન્ટરમાં વ્યક્તિના મહત્વ વગર સાંપ્રદાયિક ધર્મ ચાલે નહીં.